હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે ચણાના લોટમાં ભરેલા મરચાંની રેસીપી લઈને આવી રહ્યા છે. તો તમે આ વિડીયો એન્ડ સુધીમાં જરૂરથી જોજો અને રેસીપી પસંદ આવે તો તમે પણ જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. ફક્ત 5 મિનિટમાં બની જાય તેવી આ રેસીપી છે, તો તમે જોડ્યા રહેજો. ચાલો હવે આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા મોરા મરચાં લઈ લીધા છે. તેને આપણે કટ કરીને અંદર જે બિયા છે તેને આપણે બહાર નીકાળી લઈશું. તેવી જ રીતે આપણે બધા જ મરચાંને એક એક કરીને બધા જ મરચાંના બિયા નીકાળી લઈશું. હવે આપણે અહીંયા કઢાઈ લઈ લીધું છે. તેમાં આપણે થોડું તેલને એડ કરી દઈશું. પછી તેમાં 1 ચમચી અજમો મસળીને એડ કરી દઈશું. તેની અંદર આપણે જે મરચાં રેડી કર્યા હતા તે એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અડધી ચમચી હળદરને એડ કરીશું. પછી તેને સારી રીતે હલાવી દઈશું. પછી 5 મિનિટ બાદ તેને જોઈશું. તો તમે જોઈ શકો છો મરચાં કેવી રીતે સરસ થઈ ગયા છે. હવે તેમાં આપણે થોડો ચણાનો લોટ એડ કરી દઈશું. તેને સરસ રીતે હલાવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણી મરચાંની રેસીપી રેડી થઈ ગઈ છે. તો તમને આ વિડીયો પસંદ આવે તો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. તો મળીએ આપણે હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને રાધે રાધે. જય સ્વામિનારાયણ.